જોઈ શકો છો મારો હાલ ને મારા મમ્મીનો હાલ. મારી મમ્મી મને એકલી મૂકીને લગ્નમાં જાય છે. બોલો, શરમ નથી આવતી તને? તાર પેપર દેવા જાવ ને એટલે તું પેપર દઈને આવજે. આમ જો હું ઈ બધા કેવા તૈયાર થાય છે ને હું અહીંયા વાંચું છું. બોલો, તાર પરીક્ષા છે વાંચવાનું છે ને તો હું આમાં ને આમાં અડધા થઈ ગયા. સો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મારી સાથે. હજી હું નાઇટ ડ્રેસમાં જ રખડું. રીતુ હવે તૈયાર થાય. હું આ ભલે તાર પપ્પાને ફોન આવ્યો ફેર લ્યો. રીતુ તૈયાર થઈ રહી છે. એ તૈયાર થઈ જાય ને એટલે મારા મમ્મીની વયા જાય ને મારે પેપર દેવા જવાનું. સો પેપર દઈને હું સીધી ત્યાં જઈશ. સો જોડાઈ રહ્યો આગળ આગળ. આપણે આજે તો સમૂહ લગ્નનો વ્લોગ બનાવવાનો છે, બરાબર છે. આજે તમને આખા સમૂહ લગ્ન હું બતાવીશ, હું કહી શકું. ક્યાંક ક્યાંકથી હાલો ને ક્યાંક ભેગું કરી લે. હું જ્યાંથી હઈશું સમૂહ લગ્નમાં ત્યારથી હું જોવા મળીશ તમને બ્લોગમાં. સો તૈયાર તો હું અત્યારથી જ થઈ જઈશ એટલે ડાયરેક્ટ પછી ત્યાં જવા જ થાય, બરાબર ને. મારે વેપાર 11 વાગે પૂરું થશે. 11 વાગે હું આવીશ એટલે 11:30 12 થઈ જાય. ત્યાં બધું પૂરું થઈ ગયું હોય છે ત્યાં. તોય આપણે કીધું છે કે બ્લોગની ક્લિપ લીધા રાખજો તો મારા ઉપરને જો યાદ આવે ને એ લીધા રાખે તો તમને લોકોને બ્લોગ જોવા મળશે. બાકી જે વિડીયો ઉતાર્યા હોય એ તો જોવા મળવાના જ છે. સો કરિયાવરનો બ્લોગ તમે જોયો હશે, કેવો લાગ્યો કહેજો. એની તૈયારીમાં મારા પપ્પા 3.5 મહિનાથી જોડાયેલા છે. સો એવું બધું છે. એને તો થાકીને ત્યાં થઈ જવાના હે નહીં. તો હાલો હું વાંચી લઉં. મારા મમ્મીની જાહે હવે. રીતુ તૈયાર થઈ જાય એટલે મારા મમ્મીએ નવી સાડી પહેરી હો. મારા પપ્પાએ કોન્ટ્રાસ્ટ મેચિંગ થઈ ગયું છે એનું. કેમ કે હું હમણાં એક દી વ્લોગ નહોતી શૂટ કરતો. હું હમણાં એક દી ગામમાં ગઈ હતી તો મારી મમ્મી હાટું કેટલી બધી સાડી લઈ આવી હું. તો એ હવે નવી નવી સાડીઓ જોવા મળશે ને. આ કેવો કલર કહેવાય? બાટલી કેવો કલર કહેવાય રીતુ? આને નેવી બ્લુ મોરપીચ થોડો કહેવાય. તમે લોકો કમેન્ટ કરજો કે આ કલર ને કેવો કલર કહેવાય. મારી મમ્મી એવી જ પાછી નેલ પોલિશ રંગી દીધી એમ જોયું. હાલો તો જોડાઈ રહ્યો આગળ આગળ શું થાય છે જોઈએ છીએ. બાય બાય. प्रीत्यर्थम वेदारंभ संस्कारम गृहस्थाश्रम अर्हत सिद्धि द्वारा श्री परमेश्वर प्रीत्यर्थम यज्ञोपवीत संस्कार पूर्वक ग्रह शांति कर्म तत्पश्चात यथा विहित यथा मिलित द्रव्येण अस्य कुमारस्य यज्ञोपवीत संस्कार अहम कारयिष्ये तन्मे मनः शिव संकल्पमस्तु. जल पधरावी दियो बधाई. સંકલ્પનું જલ પધરાવાઈ ગયું છે. પાછું જલ ભરી રાખો. પુનર્જલમાદાય તત્રાધો કાર્ય નિર્વિઘ્નતા સિદ્ધ્યર્થમ यथा लाभोपचारैः गणपति पूजनम् एवं पुण्याह वाचन कलश स्मरणम् तथा च मातृकार्चनम् सांकल्पिक नांदी श्राद्ध निमित्ते केवलं पितॄणाम् आशीष ग्रहणम् तथा च आचार्यादि ऋत्विक वर्णम् एवं चा पीवा मींडा है ओली
તો ભરોસો બીજો કયો હોય? તો એ કન્યાદાનનું ખૂબ મહત્વ છે. કોઈ આપે સોનાદાન, કોઈ આપે રૂપા, કોઈ આપે કન્યા કેરાદાન. એ જતન કરીને સાચજો, એ કોઈ આપે વસ્ત્રદાન, અને કોઈ આપે અન્નદાન, કોઈ આપે કન્યા કેરાદાન. જતન કરીને સાચજો. તો એ કન્યાના પિતા છે, શિક્ષણવિદ છે, શિક્ષણ ક્ષેત્રે એમનું ખૂબ મોટું કામ છે, માટે એમને ખૂબ ખૂબ વધાવીએ છીએ. ધન્યવાદ. કરિયાવરમાં યોગદાન આપ્યું છે, ખૂબ ખૂબ ધન્યવાદ. તે સન્માન સ્વીકારશે. ત્યારબાદ ચેતનભાઈ જોશી, ત્યારબાદ આપણા સંસ્થાના સ્થાપક પ્રમુખ શ્રી અને આપણા સૌના માર્ગદર્શક શ્રી ડોક્ટર એનડી સિલ્લુ સાહેબ, ડોક્ટર એનડી સિલ્લુ સાહેબ સન્માન સ્વીકારશે. નિલેશભાઈ જલુશ્રી તેમજ દિલીપભાઈ ચાવડાગોરને પણ વિનંતી કરું. લગનમાં જમણવાર કરીને આવે, હા છાઈસુ ને ગ્લાસ ના ચીયર્સ કરે હો. હવે અમે લોકોએ જમી લીધું છે અને અહીંયા હજી કાર્યક્રમ કન્ટિન્યુ હાલે જ છે, જોઈ શકો છો. જમવાનું એમ્બિયન્સ તમને બતાવું. અહીંયા હજી બાકી છે, એ લોકો જમી રહ્યા છે અને આવડું મોટું છે, તમે જોવો. સો જોડાયા રહ્યો, આગળ આગળ શું થાય છે જોઈએ છીએ. ફોટા બોટા પાડવાના હે રીતુ? હાલો, એ તો આમ ઇન્સ્ટન્ટ તૈયાર જ હોય છે, ઈ જ કરવાનું છે, બીજું શું કરવાનું. હેપી એનિવર્સરી, હેપી એનિવર્સરી વર્ષી. બાય બાય. હજી મારી મમ્મીને બતાવું દુલ્હન કેવી રેડી થઈ છે. આ દુલ્હન ખાઈ ખદોડી લીધું? હા, પ્રસાદી લીધી, મને નાઈટ નહીં એમ. આમ જ લઈ જાય. હાલો, તમારે મમ્મી ફોટા ફોટા નથી પાડવા? જો વાર્યું ફોટા પાડવાના. હા, પાડવાના જ હોય. હાલો તો મળીએ, આગળ આગળ જોઈએ છીએ. હાલો બાય બાય. કરિયાવર ગોઠવણી ટીમ હજી સતત કામ કરી રહી. થાળી વાટકાની હે, પછી કેની હે? લે, એ તો લેવું તો પડે ને, કામ કરે ને તો પેલા લેવું પડે. બીજા મેમ્બર પણ અમારી ટીમમાં જોડાઈ ગયા. આ એક ને આ બીજું, આ ત્રીજું. વ્યવસ્થિત. આમાંથી એક કોઈ આ રીતો, આમાંથી એક કોઈ ફૂલ લઈ લેતી નહીં. મને નથી ખબર ભાઈ, મેં કઈ એમાંથી કાઢ્યું નથી. શું છે તમારી ફિલિંગ કરિયાવર પેક કર્યા પછી? હા બરાબર હે. તમે ખોલવો પડશે. તમે હા ભાઈ, હવે અમારા મેઇન માણસ આયા, બોલો. હું અહીંયા છું, એમ મને લઈ નો ભૂલી નો જતી. આ લઈ લીધા હો કૌશિકભાઈ બામટા.
ટ્રેડિશનલ આરોના માલિક ક્યાંય જરૂર હોય એટલે કોન્ટેક્ટ કરવો. 180 ની સ્પીડમાં આવે હો, એમ્બ્યુલન્સ પેલા ઈ પૂગે. એ લેવાના નથી હો, તોડવાની સખત મનાઈ છે ભાઈ. તોડવાની સખત મનાઈ છે. ફૂલ છોડ ને હાથ અડવો નહીં. ના મમ્મી પણ હું હવે તમે બે અહીંયા બેસી ગયા છો તો તમે થાકી ગયા છો? કેટલા દિવસનો થાકોડો છે બેનને? કોનો? હવે આજથી પૂરું. અમારા ને આ મહિનો દીધા અમને એવું જ લાગી રહ્યું ને. કોમલ આવી ગયું ઈ ભાઈ ભાઈ હતું ને કીધું ને મેં હતું. નું ટેન્શન હતું, આજે સરસ મજાનું હવે રેવા દ્યો ને, હવે રેવા દ્યો. ખાઈ ખદડી અજય પાસે રહેવાનું હોય. શું બધા આવો નવો પ્રસંગ છે અમારી સાથે. ઈ કે આવા નવો પ્રસંગ રહી અમારી સાથે. રીતુ હું આવ્યું છું મોજમાં. મોજ તમે મજામાં? તમે બસ જલસા. તો આવતા રહ્યો અમારી ઘરે, ચા પાણી પી જાઓ. ક્યાં લોહી પીન તૂટી ગયા? તમારા જેટલું જ નથી પીતા. હાલો તો મળીએ. હાલો તો હવે અહીંયા બધું પૂરું થઈ ગયા પછીનો સીન આપણે લોકો જોઈએ કે કેવો છે. બધી જ દીકરીઓ હવે સાસરે જવાની થઈ ગઈ છે તો આપણે જોઈએ કે હવે ઈ માંડવા સુના કેવા છે ને ઈ. ટીટુજી શું પરિસ્થિતિ છે તમારી? જો હોય એમ જો બધો માંડવો કેવો સોનો લાગે. જો આ થોડીક વાર પહેલા અહીંયા બધું હલવાની જગ્યા નહોતી અને બદલે જગ્યા થઈ ગઈ છે. હવે આ બેનને ફોટો પાડવો છે અહીંયા. હવે આ બેનને હવે ફોટા પાડીને શું છે બેન? અમારો વારો ફોટાનો કન્યા તો પાડીને વહી ગયા, અમારે પાડવાનો છે. અચ્છા એવું હે? હવે તમારો વારો એમ ને? જોવો તમે કેવા માંડવા સુના થઈ ગયા છે ને એક મંડપમાં હે ને પાછળનું ઓલું હોય ને ઈ તોડી નાખ્યું છે કોકે. ફાડી નાખ્યું ને? રીતુની સામે ચીરાયેલું બતાવેલું છે. ઈ જ વાત છે, જેને પણ ચીરું એને લાગુ પડે છે. બરોબર, તો જોઈ શકો છો તમે લોકો. હવે રીતુ મેડમ ને જો ફોટા પાડવો હોય તો આપણે પાડી દેશું અને બાકી થઈ જાવ ઘર ભેગા. સારું હાલો. તમને લોકોને જે લાઈવ સમૂહ લગ્ન નિહાળવા મળ્યા હતા અજયભાઈ તેરૈયાના લીધે, હવે આપણે અજયભાઈ તેરૈયાને લાઈવ લઈએ એવું અમારે બધાયનું કેવું છે. ગોટા કરીએ તો અમે એવા શું અમે એવા હસી મજાક કરીએ, ગોટા વાદીએ. શું કર્યું એ પછી કેશું એમ નહીં. ન્યા બધાય ઓ હવે હાથ બધા ફેરે આપણે જોઈ શકો છો અજયભાઈ તેરૈયાની હાલત. તમે અહીંયા ઊભા હે, આજે બીજા હે ઈ બેઠા હે, ઊભા તો હું. તો લાઈવ લીધા પછીના દ્રશ્યો છે આ બધા. જયેશભાઈ જોશી જોઈ લો કેવા આરામથી કાંઈ નહીં. સ્પીકર તો સારું છે, કહી દે કોમલ. ના એવું હું નથી કહેતી હો ભાઈ, સ્પીકર સારું નથી. સ્પીકર થોડુંક ફાટેલું છે પણ તોય અમે લોકો હલાવીએ કેમ કે અમારી પરિસ્થિતિ નથી બીજું સ્પીકર લઈ આવવાની. તો હાલો મળીએ આગળ. હેલો ગાઈઝ, આજના સમૂહ લગ્નના બ્લોગને અહીંયા જ વિરામ આપીએ કેમ કે અમે લોકો બહુ થાકી ગયા હતા એટલે બ્લોગ કાંઈ શૂટ કર્યો નથી. મારા પપ્પા તો હોઈ ગયા હે કેમ કે એ તો બહુ વધારે જ થાકી ગયા. તમે જોયા જ હશે કે એ કેટલી મહેનત કરતા હતા સમૂહ લગ્ન પાછળ. સો બહુ સારી રીતે એવો પ્રસંગ પતી ગયો છે. બધાને બહુ મજા આવી, એના રિવ્યૂ પણ બહુ સારા આવ્યા છે.
સો આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણી સબસ્ક્રાઈબર થોડાક વધારી દો, બરાબર છે. સો આજના આ બ્લોગને અહીંયા જ વિરામ આપીએ. મળીએ બીજા કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરતા નથી, તમે જોઈને વયા જાઓ હોય એ શું કામનું. સો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તમારા બધા ગ્રુપમાં નાખી દો ને તમારા હાથમાં જે ફોન આવે ને એમાં સબસ્ક્રાઈબ કરી દો, બરાબર છે. હાલો તો બાય બાય.